હેલો ગાઈઝ, મારું નામ યશ્વી છે અને આજે આપણે સેલોફેન શીટનો આવી રીતે કોન બનાવવાના છીએ, જેનું સ્ટ્રક્ચર આવું છે. તો એના માટે સૌથી પહેલાં આ સેલોફેન શીટ છે અને એનો કોન બનાવવા માટે સ્ક્વેર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો સ્ક્વેરમાં હોવું બહુ જ જરૂરી છે. જો આવી રીતે મેં એને કટ કરીને રાખ્યું છે પહેલેથી, તમે એને સરખી બાજુ બે કટ કરી શકો છો. એના પછી આ જે સેલોફેન શીટ છે એને અહીંયા આગળ સૌથી લાસ્ટમાં અહીંયા આગળ થંબ મૂકવાનો. એના પછી રાઉન્ડ એન્ડ રાઉન્ડ આપણે કરતા રહીશું, લાસ્ટ સુધી એનું રાઉન્ડ કરવાનું છે આવી રીતે. એના પછી તમારે નીચે જોવાનું છે કે એનું હોલ કમ્પ્લીટલી છે, જેનાથી તમે એનું મહેંદી બહાર આવી શકે. તો એના માટે તમારે એનું પણ બહુ જ ધ્યાન રાખવાનું છે. અને આવી રીતે એને રાઉન્ડ કર્યા પછી તમારે નીચેના પાર્ટ છે ત્યાં આગળ એને ટેપ મારવાની છે. તો તમે અહીંયા આગળ આવી રીતે ટેપ મારીને આમ કમ્પ્લીટલી ટેપ લગાઈ જાય. એના પછી આ ટેપને સેમ આવી રીતે જ ઉપર લગાવવાની છે અને એના ઉપર ફિલઅપ કરવાનું છે. આવી રીતે જો એક સ્ટ્રક્ચરથી આ કોન તો રેડી થઈ ગયો છે. એના પછી એની અંદર આપણે કોન ભરવાનો છે. આવી રીતે તમે ઘરે બનાવીને બી ભરી શકો છો અને બહારનો પણ કરી શકો છો. તો એના માટે ઘરે બનાવેલો કોન છે અને બહારનો, તો હું અત્યારે બહારનો કોન યુઝ કરી રહી છું. રીતે કોનને ફિલઅપ મારીશું અને ફિલઅપ કરીશું. આવી રીતે કોનને કરી દીધા પછી આ બહારનો પણ ચાલે અને ઘરનો પણ કોન તમે યુઝ કરી શકો છો. એના પછી અહીંયા આગળ આપણે એકદમ અહીંયા કોનને અંદર કમ્પ્લીટલી ફિલ કરી દીધા પછી આવી રીતે એને એકદમ પ્રેસ કરવાનું છે, જ્યાં સુધી નીચેની સાઈડથી ના આવે ત્યાં સુધી, આવી રીતે લાસ્ટ સુધી ના પહોંચી જાય ત્યાં સુધી. આવી રીતે ફિલઅપ કરી દીધા પછી અમારો કોન થોડો મોટો છે, તમારે નાનો લેવો હોય તો તમે લઈ શકો છો. એના પછી એક સાઈડ વન સાઈડ અને આવી રીતે ટુ સાઈડ આવી રીતે એને આમ ફોલ્ડ કરવાનું છે. પછી આવી રીતે રાઉન્ડ કરીને એને ક્યાંયથી પણ મહેંદી બહાર ના નીકળે એવી રીતે એનું રાઉન્ડ કરવાનું છે આમ. અને મેં જેમ કહ્યું હતું પહેલાં એમ એવી રીતે જેમ નીચે સેલોટેપ લગાવી હતી એવી રીતે અહીંયા તમે સેલોટેપ લગાવી દેવાની છે. સો એને આમ સેલોટેપ ઉપરની સાઈડ એક લગાવવાની છે અને સેમ એઝ અ બીજી સાઈડ એને આમ સાઈડથી તમારે લગાવવાની છે, જે અહીંયા એકદમ કમ્પ્લીટલી તમે એવી તમારી રીતે સેલોટેપ લગાવી શકો છો, જે એકદમ બહાર ના આવે કોન એવી રીતે. સો આવી રીતે મારો કોન રેડી છે. જો તમે આવી રીતે મારી કોઈ ચેનલમાં વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને ફોલો કરજો અને એને શેર કરજો. કોન રેડી છે, જેમાં તમે મહેંદી બનાવી શકો છો. લાઈક ધીસ દેખો, આવી રીતે તમે આસાનીથી તમારી મહેંદીને કરી શકો છો. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.